દૂધીનું શાક કરવાનું છે, એમાં આટલું ટમેટું એડ કરવાનું છે। દૂધીનું શાક છે ને એકદમ મોળું મોળું કરવાનું છે અને શું કહેવાય કે મારા બા બનાવે ને એવું બનાવવાનું છે, મીઠો લીમડો નાખીને। કા કઢી પત્તાવાળું શાક ભાવશે ને? હા પાડે જીનું। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો? ચાલો મેં અત્યારે ક્યારે ખબર 5 વાગ્યા 5 વાગે વિડીયો શરૂ કર્યો ને તો આપણે એક ચેલેન્જ રાખી, આજ 6 વાગે ને તે વિડીયો પૂરો કરી દેવાનો। થઈ જશે? ન થાય મેં તો કરી દઉં પણ છે ને અત્યારે તો હું હેર ઓઇલ લઈને બેઠી છું। જો હેર ઓઇલ છે, હેર ઓઇલ આ મેં પ્રમોશન કર્યું હતું। આ બોટલ છે ને 600 રૂપિયાની છે, આગળ મેં કદાચ કીધું ન કીધું તો તેલ નાખવું છે થોડુંક। આ તેલ એવું છે ને ખજૂરનું છે પણ સુગંધ નથી આવતી આમાં, થોડીક પણ સુગંધ નથી આવતી। ખજૂરમાં આપણે લાવીએ ખજૂર તો ખજૂરમાં સુગંધ આવે નહીં ને, તો આમાં ક્યાંથી ના આવતી હોય? હું રાજને સવારે તેલ નાખે ને તે કહું ને એમાં સુગંધ આવે પણ નથી આવતી। હાઇલાઇટર તરીકે યુઝ કરવાનું બોલો આ તેલને। ઠીક હાલો હવે જો કપડાં હકેલવાના છે આપણે, બીજું કાંઈ નહીં। આટલા કપડાં અમે કામરેજ ગયા હતા ને તો બહુ કામ વધી ગયું હતું, કપડાં હતા ઘણા બધા ધોવાના, અગાશી સાફ કરવાનું હતું તો સવારના આપણે કામમાં રહ્યા અને પછી બપોરે ભાત વઘાર્યા ખાધા। મેં તો ભાતનો દાણોય નથી ખાધો, મેં તરબૂચ જ ખાધું, મજા જ નહોતી આવતી। પછી જીનુએ ભાત ખાધા, બે સૂઈ ગયા, એ તો હજી સૂતી જ છે। હું જાગીને મોઢું ધોયું ને આ લઈને આવી બારી, એવું છે બધું। કંટાળો આવતો હતો, સૂઈ ગયા હતા। નીંદર બહુ આવે નહીં પણ એમ તોય કોઈકની માંડ નીંદર આવે ને ત્યાં ફોન આવ્યો પાર્સલવાળાનો, તો પાછું પાર્સલ લેવા ગઈ, એવું છું। હાલો હવે કપડાની ઘડી મારી દો પહેલાં। અને આજ તો કાંઈ શાકય છે નહીં, આપણે 2 દિવસ થા કામરેજ હતા કે નહીં હે, તો કાંઈ શાક છે નહીં, લેવા જવાનું છે। શાક લેવા તો જાય પણ શું લેવા જાય? ત્યાં શું હોય નકરું રીંગણા બટાકા એવું હોય, તો હું રાજને હમણાં ફોન કરી દઉં, મેં કીધું એ લઈ જાય ને બહાર માર્કેટમાં તો ત્યાંથી લઈ લેવું છે શાક એમ। બસ સાંજ સુધી અહીં કોઈ બેહવા દે ને તો બેઠું રહેવું એમ થાય, કેમ કે પવન આવે જોરનો, કાંઈ ઘટે નહીં એવું। અમારા બેન જાગ્યા છે, નાહી નાખ્યા છે અને કાતર લઈને મંડાણા છે કાગળ કાપવા સાયકલના। જો આ કાગળ જ આમાં ઓલા વીટાવાળા આવે કે બેનને કાઢવા છે, ખબર નહીં હવે એમ કરવાથી શું મળતું હોય। મેં કપડાં બદલી નાખ્યા છે, જવાનું છે માર્કેટમાં શાક લેવા, પણ જીનું કેટલા દિવસ થાકી તિરંગો લેવો, પણ તિરંગાનું છે એવું કે સ્ટેશનરી હતો નહીં। હાંજે જોઈવી હવે ક્યાંક મળે તો। તિરંગો મળે છે ક્યાંય આજુબાજુમાં તમારે ક્યાંય તો કહેજો। માર્કેટમાં જવાનું છે, શાક કાંઈ છે નહીં, મેં કીધું એમ, પણ જીનું આવે તો હું જાઉં ને એ કાગળિયા કાપી, એ આવે પછી મારે જવાનું છે ને આરે લઈને આવીશો? હા પાડી હાલ, તો હું માથું બાંધી હાલતું। પવનની જોરદાર હો, પણ કેવો પવન આવે। જો આમાં રાસ ગામડે ગયા હતા ને ચોખા લાવ્યા છે, અમારા જેઠાણીના છે, મારા જેઠ નીચે લેવા આવ્યા છે, મારે દેવા જવાનું ચોખા। હાલો દેતી આવું, ગાડી લઈને આવ્યા છે ને ગેસનો બાટલો આવેલો છે, બે લેતા જાય ને હારવાર વજનવાળા છે। શાક છે ને દૂધી હું લાવીશું, બીજું કાંઈ દેખાણું નહીં મને સારું। અને દૂધીનું શાક છે ને આપણે ચૂલા ઉપર બનાવવાનું છે, ચૂલા ઉપર કરવાનું છે। પહેલાં છે ને જો બપોરના વાસણ પડ્યા છે એ પહેલાં ધોઈ નાખું, ભાત વઘાર્યા થાક નહીં તો જો આટલા વાસણ પડ્યા છે એ ધોઈ નાખું અને પછી ખાવાનું બનાવવાનું છે। 7 વાગ્યા છે, સરસ મજાની સાંજ પડી ગઈ છે અને અમારી બેન હજી કાગળિયા કાપે છે। અંધારું થઈ ગયું તો એ મુકતી નથી સાયકલ, બોલો કાતર લઈને બેઠી છે, કાગળ ઉડાડી દીધા બધા। આમ જો એ બધા તમને દેખાય છે, કાગળ ઉડાડી દીધા છે બધા, જો આખી સાયકલના કાગળિયા કાઢી નાખ્યા। દૂધીનું શાક કરવાનું છે, એમાં આટલું ટમેટું એડ કરવાનું છે। દૂધીનું શાક છે ને એકદમ મોળું મોળું કરવાનું છે અને શું કહેવાય કે મારા બા બનાવે ને એવું બનાવવાનું છે, મીઠો લીમડો નાખીને। કા કઢી પત્તાવાળું શાક ભાવશે ને? હા પાડે જીનું। કાગળિયા પૂરા થઈ ગયા ને તે આવી મારી પાસે બેઠી છે હવે। હા રાઈ નથી નાખી, રાઈ ઓછી ભાવે અમને, શાક મોળા પડી જાય રાઈ નાખીને તો। છે અમારું દૂધીનું શાક કાજીનું।
ત્યાં સુધી હું ધાણા કાપી નાખું. અમે છે ને મોળા શાકના દીવાના. તમે કેવા શાકના દીવાના કહેજો, તીખા કે મોળા? અમારે તો મોળું. જીનું તને? જીનું ખોટું બોલે, કેમ કે આનહાથી તો અમે મોળું શાક કરીએ. પહેલી ગઈ આખી રહોડામાં તો બહાર નથી જતી. કેવો મસ્ત પવન બહાર આવે, ખાટલો ઢાળી દીધો છે. કહું છું કે બહાર રહીને તો નહીં, અહીંયા જ રહેવું સુલાપામાં રાર બેહું. કા રોટલી બનાવવાની છે હવે, દૂધીની શાકાહારી. પાપડ શેક્યો ને છાશ બનાવી જો મસ્તીની. કેટલી જાડી જાડી સાઈઝ છે. દૂધીનું શાક. દૂધી જેનું ભાવશે તને દૂધીનું શાક? યસ, જેનો ભાવશે એમ કહે છે. ફેમિલી જય માતાજી. કામેથી ઘરે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને જો તમને ખબર છે આ બે જમવા બેઠા હતા તે હું તૈયાર થતો હતો. કા દૂધીનું શાક છે, રોટલી છે ને છાશ. હાલો ખાઈ લેવી, કેમ કે મારે દરરોજ છે ને મોડું બહુ ઝાઝા ટકા થઈ જાય. એટલે પછી એવું થાય બધા આ વાહ હોય જીનું ની બધા બે હે મારી વાટે. કા જીનું એને મુશ્કેલી મુશ થઈ ગયા જીનું. પપ્પાજી ભૂખ લાગી ગઈ હતી તો ખાઈ લેતા હો. નકરી ગરમી થાય બોલો. પાછું ટીશર્ટ બદલી નાખ્યું, ગરમી થાય. પથારી કરી નાખી, હવે હોઈ જવાનું છે. વિડીયો તો કાંઈ બન્યો જ નથી જાજો. કા કેમ બને? હા ભાઈ ફોન જોવે હોતા હોતા. આ ભાઈ આવવાનું પથારીએ જેનું નીચે હે હે આ ભાઈ આવો હાલો. ઓશીકું લેતા આવો મારું. જીનું જો ફોન એના ચાર્જિંગમાં ઓલો કરીને આમ જો ઓલા પણ મૂકી દીધો ખાટલાની નીચે. હા બેન જોતા હોય ફોન બંધ થઈ ગયો હોય પછી ચાર્જિંગમાં ન મૂકે. કા મારે મૂકવાનું હોય. હાલ ઓશકો લેતા અહીંયા આપણે હોઈ જવાય. હે આવતી નથી. જીનું વસકું ખોવાઈ ગયું છે એમાં, એવું છે. ક્યાં છે? હા તો ભાઈ આવો હાલો, અહીંયા ભાઈ આવો હાલો. ના સારું હાલો, વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. મળવી કાલે એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ. પવન બહુ જોરદાર આવશે ને તો ઊંઘ એટલી આવે છે. મોડા આવ્યા રાજ તેમાં થાવ પૂરું થઈ ગયું, ઊંઘ આવવા મળી.